મારું નામ વસરામભાઈ વેજાભાઈ મોકરિયા, ગામ રણાવાવ, તાલુકો રણાવાવ। 11/11 રોજ મારો દીકરો હિરેન, નાનો દીકરો, એ પોતે જોબ ઉપર પોરબંદરમાં યસ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર છે। એ મોટરસાઇકલ લઈ અને ઘરેથી નીકળ્યો। રણાવ બાયપાસમાં પૂગ્યા। 11/11 એક સિગ્મા સ્કૂલની બસ પૂર ઝડપે જતી હતી અને એને મારા દીકરાને જાહેર રસ્તા પર બસે બ્રેક કરી અને મારા દીકરાને ભેળવી લીધો। મારો દીકરો એમાં મતલબ ભેળવાઈ ગયો, અકસ્માત થઈ ગયો। જે તે સમયે અમે ટૂંકી સારવાર લેવા માટે પોરબંદર ગયા। પોરબંદરમાં સામાન્ય નાની સારવાર લઈ અને ત્યાંથી અમે પરભારા એક એવી એમ્બ્યુલન્સ લઈને નસીબ લઈ અમે અડધી કલાકમાં અહીં પહોંચ્યા। અહીં પહોંચ્યા એટલે રાજકોટની એસસીજી હોસ્પિટલ ને ડૉક્ટર પાર્થલાલ સેતા, ત્યાં અમે દાખલ થયા અને એની સિટેશન કર્યું તો એને અમને કીધું કે ભાઈ આ તો એક સામાન્ય વસ્તુ છે, આ તો ખાલી માથામાં 3 સેટ તિરાડું છે કે આમાં કોઈ છે નહીં, એટલે કે આપણે આનું ઓપરેશન થઈ જાય, આ ખાલી તમારે 2-3 લાખ રૂપિયા બેસીએ। એ દરમિયાન એને મારા દીકરાને 12:30 વાગ્યાની વાત, આજે 9:30 વાગ્યા સુધી એક જ જગ્યાએ એમાં જે ઇમરજન્સી રૂમ છે ત્યાં રાખી દીધો। અહીંથી બ્લડિંગ ચાલુ હતું। પછી અમે 7 વાગે રિક્વેસ્ટ કરી, સાહેબ આ તમે આવી રીતનું રાખી તો અમે માંથી પોરબંદર એટલી સ્પીડમાં આવી એનો તો કંઈ મતલબ નહીં, એટલે એને રાતે 10 વાગે ઓપરેશન કર્યું। ઓપરેશન કરી અને અમે 6-7 દી આઈસીયુમાં રહ્યા। આઈસીયુમાંથી એને અમે જનરલમાં શિફ્ટ કર્યા। મારા દીકરાને બેંકમાં નોકરી કરતો હતો એટલે કેશલેટ આપણે કે જે એનો વીમાનું પોતે વીમા કંપનીનું કવચ હતું ને એ અમે રજૂ કર્યું। એટલે અમારે જે 7 દીમાં 3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા અમારું એમાંથી પૈસા કપાણા। પછી આ લાલ શેતાનને આનું મેનેજમેન્ટ એને કેવું થયું કે આની પાસે આવડી વીમા પોલિસી છે તો આપણે વીમા પોલિસી ખાઈ જાવી, એટલે એની જનરલમાં અમને 2 દી મોકલી અને પાછું એક એવું ઇન્જેક્શન માર્યું છે, એ ઇન્જેક્શનમાં એની ભૂલ છે। એટલે મારા દીકરાને એમાંથી નેમોનિયા તાવ થયો। નેમોનિયા તાવ થયો, ખતરનાક નેમોનિયા, એનાથી વર્યો નહીં, એટલે દહક દી સુધી એને તાવનો પ્રોબ્લેમ રહ્યો। પછી એને અમુક એન્ટીબાયોટિક અમે એવા ગંભીર બધા એવા ઇન્જેક્શન માર્યા। 15 દી પછી પાછું કેવું થયું કે મારા દીકરાને બીજી ફરે પાણી ભરાઈ ગયું। એટલે પછી પાણી ભરી ગયું, પોતે તો આવીને એને પોતાના લાલ શેતાનને તો એને ખબર જ નથી કે પાણી ભરી, બીજા ડૉક્ટરને એક વિઝિટ કરાવતા એની આવીને કીધું કે હિરેનભાઈ મુવમેન્ટ નથી આપતો, તો પાછું રાતે ચેક કર્યું ને તો હિરેનભાઈને પાણી ભરાઈ ગયું। એટલે બીજી મતલબ એને બીજું ઓપરેશન કર્યું। એ થઈ ગયા પછી ધીમે ધીમે પાછો હિરેનભાઈ ભાનમાં આવતો હતો। જે તે સમયે આઈસીયુમાં હોય તો એને આખી બોડી ચેક કરવાનો એનો અધિકાર છે, આઈએસસીજી વાળાનો કહેવાય કે પાર્થલાલ અહીં થોડુંક લાગેલું હતું સામાન્ય, અમે કીધું કે તમે શરીર આખું જોઈજો। અહીં એક હિંસક લાગેલું હતું, એ મને શનિવારે એને કીધું કે હિંસક છે ખાલી સામાન્ય શેકો મારવો। એ શનિ રવિ સોમ ને મંગળવારે એને અહીં કર્યું પોતે ઓપરેશન, તો 5 ઇંચ આમ 5 ઇંચ આમ એવડો મોટો શેકો મારી દીધો, એ કાઢી લીધું। એનો વિષયનું તો સતાઈને કાઢી લીધું, એ થઈ ગયું। એને પૈસા સારું થઈ ને 5 દી સારું 5 દી મળું, પાછા એમ કરતાં પાછા વળી 8-10 દી થયા તો એને પાછો 28 તારીખે પાછો કેવું થયું કે આઈસીયુની અંદર દાખલ છે। હવે આઈસીયુની અંદર દાખલ એટલે આપણે આઈસીયુની અંદર દાખલ હોય તો એની જવાબદારી આવી જાય ને, આપણે આગળ કોઈ વસ્તુ છે કે આપણે અંદરમાં હોય, એની અંદરમાં તો એને 69 mm હેમરેજ પાછું થયું। પાછો વળી કે આ તો કે પાછો હોય કે કોમો મળી ગયો, 69 mm હેમરેજ થયો। પછી એમાં એને કંઈ ખબર ન પડી કે શું કારણ થયું। અમે કીધું કે આનું રીઝન શું, કે એ તો કે આપણે કે સિટેન કર્યું, એટલે પછી એની ઓપરેશન કર્યું। એને પાછું કર્યું, સાહેબ આ તમે અંદર છે ને આવું કેમ થયું, પાછું એવું ભયંકર ઓપરેશન કરી નાખ્યું। એ ઓપરેશન કરીને પાછો લઈ આવ્યા। પછી મારો દીકરાના એવી મોમેન્ટ કે ખાલી એક હાથ અને ગઈ આખું, એના સિવાય કંઈ મોમેન્ટ ન મળે। હવે એ દરમિયાન એને ઓપરેશન કરી લીધું, અહીંથી જે હાઇટકી હતી એ બધી કાઢી લીધી। એ હાઇટકી ક્યાં નાખી દીધી અમને કંઈ કીધું નહીં। એ પછી અમે તો ઓછામાં ઓછા 5 દી કીધું અહીંથી આપણે હાઇટકી કાઢી લીધી। પછી ત્યાંથી એ થઈ ગયું। એમ કરતાં એની નજર કેવી કે અમારે 1.5 મહિનો થયો ને એટલે અમારું 31 લાખ રૂપિયાની બિલ કર્યો। હવે અમારી પાસે પૈસા, એની નજર કેવી કે આ લોકો પાસે બીજી પોલિસી છે, બીજી પોલિસી સારું થઈને એને આવી રીતનું કર્યું, 5 દી સારું 5 દી નબળું। એ દરમિયાન પછી અમારી પાસે પૈસા નહોતા। પૈસામાં એક દિવસ એને એવું કર્યું કે મારા એને 90,000 કાયમનું 62,000 રૂપિયા તો બિલ અમે ભરતા હતા, એક દી 90,000નું બિલ કર્યું। મારા દીકરી બાપા આ તો 90,000નું બિલ આવ્યું। એને જે 10 દી પહેલાં જે દવા આપી હતી ને એ ખોટા બિલ ચડાવ્યા, એટલે 25,000 રૂપિયા અમે પકડ્યા। એટલે અમે સીઓને વાત કરી, ભાઈ આ પૈસા પકડા ને તમારા, એટલે સીઓએ એક એવો મેસેજ એને બધા રિલેટિવ ફરતો કર્યો કે હાલો તમે કે 10,000 રૂપિયા લખો કે તમે 25,000 લખો તો જે દર્દી છે વર્તી જાય। એ થયું। પછી એને કેવું થયું, એને એવું કીધું ભાઈ આ લોકો 10 લાખ પાછળ છે, કાલે મોકરિયાના હગા પાસે આપણે 5 લાખ રૂપિયા લેવાના છે। એટલે 5 લાખ રૂપિયા હતું અમને દબાણ આવ્યું એટલે અમે અમારા વડીલો સંપર્ક સાધી અને અમે ભલામણ કરી ભાઈ અમને આ એટલા પૈસા લઈએ, અમારી પાસે પૈસા થઈ રહ્યા। પછી એ એવું નક્કી કરી ગયા કે ભાઈ આને હવે તમે પૈસા ન લેતા, તમારી કોઈ કોકિલાબેન આંબાણી હોસ્પિટલ નથી, આના પૈસાને થોડુંક ધીરું કરો કે
એ દરમિયાન એમ કરતાં કરતાં પાછું આગળ હાલ્યો તો પાછું થોડાક દી પહેલાં કે 8 દી પહેલાં હવે અમે એક ઠેકાણે ગયા, ત્યાં ગયા એટલે ભાઈ આને આપણે તપાસમાં બીજા ડૉક્ટરને બોલાવો. તો અમે કીધું બોલાવવાનું બીજા ડૉક્ટર છે, એને બીક લાગે બીજા ડૉક્ટર આવે આપણે તો પાણી ભરાવા દે. તો અમારી મજૂરી વગરનો એને મારા દીકરાની પુત્રવધુ હતું એની સહી લઈ એની પાછી સર્જરી કરી નાખી. આજે ચોથી સર્જરી કરી નાખી ને ત્યાંથી અમારો દીકરો ભાઈ ભગવાને મારા દીકરાને હમું ન થવા દીધું. અને આ એસસીજી હોસ્પિટલ એટલે ખરેખર હું તો સરકારને કહું હાથ જોડીને કે ભાઈ મેં તો મારો 6 વર્ષનો દીકરો ગુમાવ્યો, મેં એને કેમ ભણાવ્યો, કેમ નોકરીમાં લગાડ્યો. તો અમે આ કઈ મીડિયાનો સહારો ને અમે એની એફઆઈઆર દાખલ કરી કે હવે મારો દીકરો તો મેં ગુમાવ્યો, આ જગ્યાએ કોઈ બીજાનો દીકરો બીજાના દીકરાનો ભોગ ન બને. એટલે આ હોસ્પિટલમાં ઉતાર તાળા લાગી જાય. ડૉક્ટર લાલ શેતા છે એ શેતાન છે ખરેખર, એનો એવો તમોગુણી છે. મારા હમેતા આજ મહિનાથી એને મને એક એવી જગ્યાએ મને એવો આમ ભડકા ભરેલ, હું તો એને મહિને બોલાવતો નહીં. તો ખરેખર લાલ શેતાનું લાયસન્સ રદ થવું જોઈએ, આ હોસ્પિટલમાં તાળા લાગવા જોઈએ. સરકારને મારો એટલો ખરેખર અનુરોધ છે એટલે કોઈ બીજાનો દીકરો આના વિલે ન ગુમાવે. કોઈ બીજાની માનવ જિંદગી કેમ મળી તો આપણે ખબર છે ને, તો બીજાની કોઈની માનવ જિંદગી બસી જાય એ માટે હું સરકારને વિનંતી કરું અને અહીંના મોટા મોટા જે કમિશનર હોય એને વિનંતી કરું કે આનું લાયસન્સ લાલ શેતાન રદ કરો. આ લાલ શેતાન નથી, આ શેતાન છે ખરેખર. પૈસા સિવાય કોઈનો પછી આજે રાતે કે આજે અને પાછું મોટા ભાગનું કેવું કે તે સમય ત્યાં તો મેં 58 દી માર્યા છે. 58 દીમાં રાતે મેં તમે વાત માનો કાયમનો એકાદ 2 દાણાને એવો બનાવ બને. એ લોકોને કેવો ત્યાં નિયમ કે રાતના 12 વાગ્યા પછી તમને કહે કે તમારો દર્દી રહી ગયો, 4 વાગે તો એ દર્દીને નીચેથી કાઢી દે. એ પછી દર્દીને કેવું કરે કે એના પૈસા નીચોવી લે ને પછી એને કાઢી દે. આજે રાતે મારા દીકરાને 2:30 વાગે, મારા દીકરે 3:45 વાગે એને વિદાય લીધી. પછી મેં એને હાથ જોડીને કીધું ભાઈ મારા દીકરા તમે કામ કરો, મારા દીકરાને મારે 9 વાગે પીએમના લઈને મારે ફોરેન્સિક એનો પીએમ રિપોર્ટ કરાવવો. તો એ લોકો કહે તમને કે તમે સહી કરો, સહી કરી હતી કેમાં સહી ખોટી સહી ઘણી વાર અમને લઈને પાછી હારા એના માટે બીજું લખી નાખેલું, મેં સહી ન કરી. મારો દીકરો 6 કલાક અહીંયા રેજડો, એની લાશ ખરેખર આ માનવ પક્ષી હોસ્પિટલ કહેવાય. મારા દીકરાની લાશ એને રજડવા દીધી, ખાટલે પડી રહી. ને પછી એને સવારે અમે 8 વાગે લઈને અહીં સરકારીમાં આવ્યા. હું તો ભગવાન એટલી પ્રાર્થના કરા અને તમને બધાને ભાઈ તમે મારું ઇન્ટરવ્યુ લીધું ખૂબ ખૂબ આભાર. અને સરકારને કહું આવી હોસ્પિટલ તાળા લાગી જાય, કોકને માનવ જિંદગી બસી જાય. કોકના કેમ અત્યાર સુધીમાં તમારી પાસે કેટલું બિલ વસૂલ્યું અને તમે કોને ભલામણ કર્યા પછી આ ડોક્ટર સીધા આવ્યા? મારા પાસેથી એ લોકોએ 20 લાખ રૂપિયા લઈ લીધા, બરોબર. પછી અમારી પાસે પૈસા નહોતા, પૈસા ન હોય એટલે કોઈ સહારો તો લેવો પડે ને. પછી રામભાઈ મોકરિયા છે મારા નજીકના હગા થાય, મેં રામભાઈ અમે રૂબરૂ ગયા ભાઈ અમારી પાસે પૈસા નથી, આ લોકો મારા પાસે 5 લાખ રૂપિયા માગે. એટલે એ કે તમે હું વાત કરો, મેં એને જે તે સમય મહિને 1.5 મહિના પહેલાં વાત કરી હતી. તો મને કે આમ છે. પછી પોતે આવ્યા, આવીને પછી કીધું કે તમે આવી રીતના પૈસા ખખેરો, આ લોકો આના પાસે કાંઈ છે જ નથી. પછી એવી કનેક્શન નક્કી થઈ કે આ લોકો પાસે પૈસા લઈ જાઓ, આઈસન લઈ જાઓ, દવાના મતલબ દવાના પૈસા લઈ જાઓ. એ પછી મારા અંદાજ પ્રમાણે મને એવું લાગે આ શેતાને ટ્રીટમેન્ટ જે ચાલુ હતી ને એ ઓછી કરી નાખી અને મારા દીકરાને મોતના મુખમાં ધકેલી દીધો. કારણ કે આ લોકો એવા છે કે એના મેનેજમેન્ટ એટલું ખરાબ છે કે એના સીઓ સુધી એનો હાથ છે. હું તો એમ કહું કે આ 100 હોસ્પિટલનો હેડ છે ને ભરત ગઢવી, એનો એમાં હાથ છે. ખોટા પૈસા એટલે કાયમના 10,000 રૂપિયા ચડાવે ને ત્યાં આપણે ખબર ન પડે. પછી એ લોકો કેવું કરે કે મને 25,000 રૂપિયા ચડાવે, 25,000 ચડાવ્યા એટલે મારી દીકરી જોયું કે આ તો ફક્ત મને કે 92,000 બિલ આવ્યું. એવું થયું કે પછી એની જે આગળના બિલ હતા એ આમાં જ ઠોકી દીધા. પછી અમે 2,000 કરાવી હતી. આ તો લઈ લે આપણે પ્રૂફ નહીં, એ પ્રૂફ અમારી પાસે તો મેં કહ્યું ત્યાં એમ બતાવ્યું. આ લોકો ખરેખર એમાંય મા કાર્ડમાં કેવું કરે કે ઓમ એમ કે મારું હું મા કાર્ડ હલાવું. મા કાર્ડમાં એની ટ્રીટમેન્ટ કેટલી, આપણા મોટા ભાગના ગરીબ માણસો બિચારા આવે મા કાર્ડમાં ઓપરેશન કરાવે. મા કાર્ડમાં આ હરામી આનું મેનેજમેન્ટ કેવું કે તમને 4 દી આવીશું મારા કે પછી આવીશું જરૂર હોય તો કાઢી મૂકવાનું. શું કે તમે સરકારે એમ જાઓ, આપણે વેલ્ટીને સારું હોય સરકાર જઈ ગયા પછી પાછો 4 દી પાછો રાખે. પછી એવું કે તમારે 20 દી રહેવું પડીએ. ઓલા લોકોને પછી પાછળ પૈસા ખખેરે, તમારો મા કાર્ડ પૂરો થઈ ગયો, તમે પૈસા ભરો. અમારા ગામનો એક ભાઈ છે એનું આવી રીતનું કર્યું અને એ આઈનો જ મોતનો ભોગ બન્યો. અમારા ગામનો લાલજીભાઈ જાદવજી છે, એને 8 દી એને મા કાર્ડ હલાવ્યો. પછી 8 દી પછી 12 દી રાખ્યા ને એના 3 લાખ રૂપિયા ખખેર્યા. અહીંથી ગયો એના ઘરે અને એને મોટા ભાગના આના જે બ્રેડના દર્દી છે ને એને મોટા ભાગના રસી થાય. રસી થયા પછી એ દર્દી વાતમાં એ દર્દી એનું પૂરું થઈ જાય. મતલબ હું તો કહું કે લાલ શેતાનને ખરેખર આનું લાયસન્સ જ થવું જોઈએ. ભગવાનને ભાઈ સરકારને એવી ભલામણ કરા. આ તાનાશાહી હોસ્પિટલ છે એને ખરેખર તાળા લાગવા જોઈએ.